આપણું અમદાવાદ હવે કોમનવેલ્થ 2030 માટે સજ્જ થઈ રહ્યું છે. મિત્રો, આ કોઈ ઇવેન્ટ નથી, પણ અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક ક્રાંતિ છે. આજની ન્યૂઝ ખૂબ જ પોઝિટિવ છે, જે અમદાવાદની કનેક્ટિવિટીને એક નવી દિશા આપશે. મિત્રો, 4 બાબત છે જે તમારે જાણવી ખૂબ જ અગત્યની છે. પહેલો પોઈન્ટ, અમદાવાદના જેટલા પણ રોડ રસ્તા નવા ડેવલપ થશે એ યુનિફોર્મ સિવિલ ડિઝાઇનથી થશે, એટલે કે એક સરખા દેખાશે એવા થશે. પોઈન્ટ નંબર 2, ઓગણથી લઈ અને સાણંદ સુધીનો નોર્થ સાઉથ કોરિડોર 26 કિલોમીટરનો 660 કરોડના ખર્ચે ડેવલપ થશે. પોઈન્ટ નંબર 3, ઓગણથી લઈ અને ઓઢવ સુધીનો જે કોરિડોર છે એ 100 કરોડના ખર્ચે ડેવલપ થશે. એ સિવાય 7 આઇકોનિક રોડ અમદાવાદમાં ડેવલપ થવાના છે, જેની પાછળ લગભગ 450 કરોડનો ખર્ચ થવાનો છે. આ વિકાસના કામો શહેર માટે ગર્વની વાત છે, પરંતુ મિત્રો, આ જ્યારે રોડ રસ્તા ડેવલપમેન્ટ થતું હોય ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને ટ્રાફિકમાં સંયમ જાળવવું એ આપણી ફરજમાં આવે છે. વધુ માહિતી અને અપડેટ્સ માટે એસ્ટેટ ગુરુ સાથે જોડાઈ રહો. ભારત માતા કી જય.